સુરતની વરાછા વિધાનસભા બેઠકના દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યા છે। આ વખતે ભત્રીજા નિકુલ કાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મિતુલભાઈ ઈશ્વરભાઈ બુધેલિયાએ પ્રયાસ કર્યો છે। મિતુલભાઈ આરોપ લગાવ્યો છે કે નિકુલ કાનાણી વ્યાજ પર ધિરાણનો વ્યવસાય ચલાવે છે। તેમણે આશરે 7 વર્ષ પહેલા મિતુલભાઈના સંબંધીને 3 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા। નિકુલ કાનાણી કોઈ લેખિત પુરાવા વગર રકમની ઉઘરાણી અન્ય વ્યક્તિ દ્વારા કરાવી રહ્યા છે અને મિતુલભાઈને પરેશાન કરી રહ્યા છે। મિતુલભાઈનો દાવો છે કે જ્યારે તેઓ વરાછા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નિષ્ફળ રહી। તેમણે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય કુમાર કાનાણી તેમના ભત્રીજાને બચાવવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે। મિતુલભાઈનું કહેવું છે કે નિકુલ કાનાણી દ્વારા તેમને ખોટી એફઆઈઆર કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે। જો 3 ફરિયાદો થશે તો ગુસ્સીટોકની કલમ લાગુ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી મિતુલભાઈએ પણ સુરત મહાનગર પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે। હાલ આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું નથી। આપનું નામ? મિતુલભાઈ ઈશ્વરભાઈ બુધેલિયા। મિતુલભાઈ, તમારી સાથે શું બની રહ્યું છે કે કોણ આ રીતે પઠાણી ઉઘરાણી કરી રહ્યું છે અને શા માટે? કુમારભાઈ કાનાણીનો ભત્રીજો છે નિકુલ કાનાણી, એટલે એમના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી એફઆઈઆર લોન્ચ કરે છે અને હેરાન કરે છે। 5 વર્ષ પહેલાં એક ખોટી એફઆઈઆર કરી હતી, જેમાં હજી મને પોલીસે અટેક કર્યો નથી, એટલે દેખાય છે કે એમાં પોલીસની બી એની આને મિલીભગત છે। ખોટા 2 વાર પોસ્ટિંગ ઉપર પીઆઈ સાહેબે અમારી ઉપર હાથ ઉપાડ્યો, માર્યા છે અંદર એની ઓફિસમાં, એટલે જે સાબિત ન થાય। અને પહેલી વારના કોઈ પણ તથ્ય પોલીસે ખગોળાય નથી, જેમની પાસે છે નહીં। મારા જે કેમેરા રેકોર્ડિંગ પુરાવા હતા એ પોલીસે ખોઈ નાખ્યા છે। અને આ વખતે બી ખોટી એફઆઈઆર કરી મારા પપ્પા, ભાઈ અને બધાને। એફઆઈઆરમાં મારા પપ્પા, ભાઈએ કાંઈ કર્યું એવું ઉલ્લેખ નથી, તો એ પીઆઈએ ત્રણેયને ગુનેગાર બનાવીને ખોટા 24 કલાક અમને જેલમાં રાખ્યા અને એના કાકાના પદનો ફાયદો ઉપાડીને બધાએ અમારી જિંદગી ખરાબ કરવામાં લાગેલા છે અને પોલીસે એને મદદ કરે છે। અચ્છા, શા માટે અને કેટલા રૂપિયા લીધા હતા અને શા માટે તમારી પર 3 લાખ રૂપિયા એ કહે છે મારા કોઈ રિલેટિવને આપ્યા હતા, એને નોટરી કરી, જે અત્યારે 5 વર્ષથી હાજર બી નથી સામાજિક રીતે, અને આપણે કાંઈ લેવા દેવા નથી। મેં આમના પાસે કોઈ પૈસા, કોઈ વસ્તુ, વોટ્સઅપ મેસેજ, ફોન કાંઈ કર્યું નથી, કંઈ માગ્યું નથી। તદ્દન ખોટું છે, પણ એના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી એફઆઈઆર કરે છે કે આ પૈસા આપી દે। 3 એફઆઈઆર થાય તો ગુસ્સીકોટ લાગે, બધાને ખબર છે। 2 કરી છે ને 3જી કરવા જઈ રહ્યો છે, એને અટકાયતમાં મેં આ પગલાં લીધા છે। અચ્છા, શું ધમકી આપતા હતા તમે? 3જી એફઆઈઆર કરાવી દો તો શું કહેતા? ગુસ્સીકોટ લગાવી દો, પાસા કરાવી દો, 2 વર્ષ સુરતની બહાર મૂકી દો। અચ્છા, અને કેટલું હેમરિંગ, ટોર્ચરિંગ થાય છે? બહુ વધારે છે। 5 વર્ષ આના હેમરિંગથી મહારાષ્ટ્ર રહેવા જતો રહ્યો હતો। આનું કામ જ આ છે, બીજું કઈ કામ જ નથી કરતો। કામની સામે લડવું પડે અને કામ મરવું પડે, બીજો કોઈ રસ્તો જ નથી। આપણે મરવા કરતા લડવાનો રસ્તો લીધો છે। શું માંગ છે આપણે? જે આપણે એફઆઈઆર કે અરજી સાહેબને આપી છે એમાં પૂરતો તપાસ કરે, જે સત્ય હોય આપણે કે એ પોલીસ આપણી હારે ન્યાય કરે। ગુનેગાર એ હોય કે આપણે સ્વીકારવા રેડી છીએ। તો જે વ્યક્તિ રૂપિયા લઈ ગયો છે એને કેમ છૂટતી નથી પોલીસ? એ ફરાર છે અને પોલીસનો આમાં કોઈ રોલ નથી બનતો, કેમ કે એ પરસ્પરની લેતી દેતી છે। તોય એ પોલીસને વચ્ચે નાખીને પોલીસ કોઈ સાક્ષ્ય સબૂત વગર 3 લાખનું એવું લખી લીધું કે આને લેવાના છે, તો આજે હું બી લખાવી દઉં કે મારે નિકુલ કાનાણી પાસે 1 કરોડ લેવાના છે। પોલીસ થોડો આવો કોઈ ગુનો દાખલ કરીએ કે જેનું કોઈ સબૂત નથી। કોઈ સબૂત મળી આવે તો અમે ગુનેગારી સ્વીકારવા રેડી છે।